કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ। સેવા સેતુ કાર્યક્રમ ચાલુમાં છે। સેવા સેતુ કાર્યક્રમ ચાલુ છે તો તમે જવાબ દેવા બંધાયેલ નથી સાહેબ? સેવા સેતુ કાર્યક્રમમાં તમે જવાબ દેવા બંધાયેલ નથી? ઇન્ટરવ્યુ ચાલુ એટલે સાહેબ અહીંયા એમ નહીં, અહીંયા કોઈ પ્રાઇવેટ કામ થાય છે? આ પ્રાઇવેટ કામ થાય છે મને ઈ કહો, પહેલા પ્રાઇવેટ કામ થાય છે? આ સેવા સેતુ સરકારી પ્રાઇવસીનો શું છે? આ સેવા સેતુ કાર્યક્રમ છે, અહીંયા શું સરકારી પ્રાઇવસીનો ભંગ થાય છે? ના ના, અહીંયા સરકારી પ્રાઇવસીનો ભંગ શું થયો મને કહો ને? ના ના, પ્રાઇવસી તમે એવી રીતના વાત કરો યાર, એટલે કાંઈ વાંધો નહીં। આ સેવા સેતુ કાર્યક્રમ છે ને સાહેબનો અંધડ ઉધડ જવાબ છે સાહેબ, જોઈ લો બરાબર ને? હા, શું કામ કરાવવા અહીંયા ત્યાં સુવાઈ? હા, તમે અહીંયા કામ કરાવવા માટે આવ્યા સુવાઈમાં અહીંયા સેવા સેતુ કાર્યક્રમમાં, તો શું કીધું તમને? બરાબર, એવું તમને કેણે કીધું કે કાંઈ થાય એમ નથી? બરાબર બરાબર, એટલે કાંઈ નહીં થાય એમ કીધું? આધાર કાર્ડે નહીં થાય, ચૂંટણી કાર્ડે નહીં થાય, રેશન કાર્ડે નહીં થાય? દોસ્તો, આ સેવા સેતુ કાર્યક્રમ છે। સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય 16/3/2026 સમય 9 કલાકથી સાંજના 5 કલાક સુધી સુવાઈ। હવે અહીંયા એક બેનર મારવામાં આવ્યું છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનો ગ્રામ્ય કક્ષાએ લાભ। હવે અહીંયા કેટલો લાભ આપે છે કે શું કાંઈ કે કેવી રીતની કઈ યોજના ચાલુમાં છે એ આપણે જોઈએ। આ અહીંયા છે આરોગ્ય વિભાગ, ખેતીવાડી શાખા, અહીંયા એસટી પાસ, પુરવઠા શાખા, અહીંયા સમાજ સુરક્ષા, અહીંયા આઈસીડીએસની આ બહેનો છે। સૌથી વધારે સંખ્યા અહીંયા આઈસીડીએસ કચેરી બહેનોની છે, કેમ કે એમને આપણે જેમ જાણીએ છીએ એ રીતે ખરેખર ક્યાંક ને ક્યાંક એમનું સરકાર દ્વારા વારંવાર શોષણ જ થયું છે। એટલા માટે આ બહેનો અહીંયા, કેમ કે એમને આવવું પડે, ના આવે તો એમ કે ભાઈ અહીંયા કને તમને કાઢી મૂકવામાં આવશે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, એટલે ફરજિયાત હાજરી હોય। પણ આ તમે જોઈ શકો છો સેવા સેતુ કાર્યક્રમની આપણે હાજરી પણ જોઈએ કે કેટલા લોકો આવેલા છે, અને આ સેવા સેતુ કાર્યક્રમ છે સુવઈનો, તમે જોઈ શકો છો। અને એક જે રૂમ દેખાય છે, રૂમની અંદર આધાર કાર્ડવાળા 2 લોકો બેઠા છે। અહીંયા ઘણા બધા કર્મચારીઓ પણ હાજર નથી, અને અહીંયાના હાલના ટીડીઓ સાહેબ શ્રીને ફોન કર્યો। ટીડીઓ સાહેબ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ જગ્યાએ જે અત્યારે તમારે જે પણ કામ કરાવવું હોય ફોર્મ આપી દો, આવતીકાલે અથવા પરમ દિવસે તમને જે કાંઈ દાખલા હોય કે આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય એ બધું મળી જશે। પરંતુ દોસ્તો, હું તમને કહેવા માગું છું કે નમસ્કાર, સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા। દોસ્તો, આજરોજ સુઈ ગામની અંદર સેવા સેતુ કાર્યક્રમ હતો। આખા તાલુકાની અંદર 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે, એક બાલાસરની અંદર, એક ચિત્રોડની અંદર અને એક સુવઈની અંદર। હવે આજે આ સુવઈ જે ગામ છે ત્યાં સેવા સેતુ કાર્યક્રમ છે, તેમાં 16 ગામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। એમાં 16 ગામો પૈકી મારું ત્રંબો ગામ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ છે। એટલે આજરોજ એક વિરોધ પાર્ટીના, જ્યારે વિરોધ પક્ષના નાતે એક ખરેખર કામગીરી શું ચાલી રહી છે અહીંયા લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે મેં સેવા સેતુ કાર્યક્રમની જ્યારે મુલાકાત લીધી, તો દોસ્તો હું તમને કહી દઉં કે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એવો હોય છે કે સ્થળ ઉપર અરજી આપો ને સ્થળ ઉપર જ નિકાલ। પરંતુ મેં અહીંયા આવીને જોયું તો સ્થળ ઉપર કોઈ પણ અરજીનો નિકાલ થઈ રહ્યો નહોતો। એટલે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો। તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે હું અત્યારે એક શાળાની અંદર ધોરણ 12માની પરીક્ષા ચાલી રહી છે, તો આ ધોરણ 12માની પરીક્ષાની અંદર છું અને હું થોડી વારમાં આવીને તમને મળું છું। એટલે અહીંયા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ શ્રી આવ્યા, એમને કીધું કે સાહેબ, જે આ સેવા સેતુ કાર્યક્રમ છે એનો ખરેખર હેતુ શું હોય? તો સાહેબે એવું કીધું કે તમે જાણો છો, તમને કદાચ ખબર હશે। એટલે મેં કીધું સાહેબ, સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એ છે કે સ્થળ ઉપર અરજી આપો ને સ્થળ ઉપર નિકાલ। તો એમણે કીધું કે મેં એમને કીધું કે અહીંયા કઈ અત્યારે એવી યોજના છે કે કઈ એવી કોઈ અરજી દઈએ તો અહીંયા કામ તાત્કાલિક થઈ જાય છે? તો મને કે આધાર કાર્ડ અપડેટ થાય છે। બાકી 50 થી પણ વધારે પ્રકારની જ્યારે સેવાઓ આ સેવા સેતુ કાર્યક્રમની અંદર આપવાની હોય, જે ગામો સમાવિષ્ટ કર્યા હોય
ત્યાંના તમામ તલાટીશ્રીઓએ પણ અહીંયા હાજર રહેવું જોઈએ, તેમજ ગામના પ્રતિનિધિઓ જે હોય મેન એમને પણ હાજર રહેવું જોઈએ, તેમજ સાથે સાથે અહીંયા જે કર્મચારીઓની જે ફાળવણી કરવામાં આવી સેવા સેતુ કાર્યક્રમની અંદર જે લોકોને ખરેખર અહીંયા મોકલવામાં આવ્યા હોય, ત્યાં સમાજ કલ્યાણ ખાતું હોય કે પુરવઠા ખાતું હોય કે તાલુકા વિકાસ અધિકારીમાંથી હોય, પાણી પુરવઠામાંથી હોય, પીજીવીસીએલમાંથી હોય, બેન્કિંગ સુવિધા હોય, આ સિવાય અનેક યોજનાઓના માટે થઈ ખેતીવાડી શાખા હોય, તમામ લોકો અહીંયા હાજર રહેવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કમી દેખાણી અને મને લાગ્યું કે ખરેખર અહીંયા કોઈ કામ થઈ રહ્યું નથી. અહીંયા જે જગ્યા ઉપર જે નિકાલ થવો જોઈએ, જે અરજીઓનો નિકાલ થઈ રહ્યો નથી, એટલે મેં અહીંયાના ટીડીઓ સાહેબશ્રીને કહેતા ટીડીઓ સાહેબ ઉશ્કેરાઈ ગયા અને એવું કહેલ કે તમારે જે કરવું એ કરો, તમારામાં હવા હોય તો તમે તમારી રીતે. હવે આ એક ટીડીઓ સાહેબશ્રીને આવા શબ્દો શોભતા નથી, એટલે હું તંત્રને વાકેફ કરું છું કે જ્યારે ટીડીઓ સાહેબને એક જવાબદારી બનતી હોય અને કોઈ પણ પ્રતિનિધિ જાય, જ્યારે એને અવાજ ઉઠાવે કે કોઈ પણ વસ્તુ કહેતો એને શાંતિપૂર્વક સાંભળી અને જે એની સમસ્યા હોય, જે એની અરજી હોય એનો નિકાલ કરવાનો હોય, ત્યારે સાહેબ સામેથી ઉશ્કેરાય છે. હવે હવા તો કોને છે કે કોને નહીં એ તો આપ સૌ જાણશો આવનારા સમયની અંદર, પરંતુ ખરેખર આ એમનું જે અશોભનીય વર્તન હતું એ આજે અમને ગમ્યું નથી. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ વિરુદ્ધ કડક અને કાયદેસરના પગલાં લેવા જોઈએ. સાથીઓ, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ ને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ. દોસ્તો, હાલે અત્યારે હું વિકાસવાડીના જાહેર શૌચાલય પર ઊભો છું. તારીખ 6/3/2026 ના રોજ મેં એક લેટર કરેલો નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને અને રાપર નગરપાલિકાના પ્રમુખ સાહેબશ્રીને, જે આ મારી પાસે લેટર છે બરાબર 6 તારીખના કરેલો કે રાપર શહેરના જનાબેગ ચોક વિકાસવાડી પાસે આવેલ રાપર નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલય છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં પડેલ છે, જે ચાલુ કરવા બાબત. આની અંદર આ રજૂઆતની અંદર મેં એવું પણ લખેલું કે આ જાહેર શૌચાલય છેલ્લા 1 વર્ષથી બંધ છે, એનું બાંધકામ પૂર્ણ થયાને 6 મહિના થઈ ગયા છે, તેમ છતાં આ જાહેર શૌચાલય ચાલુ કરવામાં આવતું નથી. તો હું આપ સૌને કહું કે એની અંદર મેં એવું પણ લખ્યું હતું કે 6 મહિના થઈ ગયા છે, તેમ છતાં આનું ઉદ્ઘાટન ક્યારે થશે અને કોના દ્વારા થશે? તો આ આપણી રજૂઆત ફરી છે અને માત્ર ને માત્ર 4 દિવસમાં 6 તારીખના લેટર કર્યો અને તારીખ 9 ના એટલે કે આજ રોજ આ જાહેર શૌચાલય ખુલ્લું મુકાયું છે. અને હું અહીંયાથી એટલું જ કહેવા માંગુ છું કે જો વિરોધ પક્ષ મજબૂત હોય તો સત્તા પક્ષને પણ ઝૂકવું પડે. આ આનું ઉત્તમ ઉદાહરણ છે. માત્ર ને માત્ર 4 દિવસની રજૂઆતમાં આ જાહેર શૌચાલય ખોલી દેવામાં આવ્યું છે અને આ દેનાબેગ ચોક મધ્યે ખૂબ અતિશય આવશ્યક જરૂરિયાત વાળું આ જાહેર શૌચાલય બેન દીકરીઓને પણ અગવડ ન પડે એટલા માટે જાહેર શૌચાલય ખોલાયું છે. એટલે ખરેખર આજે અમે ગૌરવ લઈએ છીએ કે અમારી જે અમે રજૂઆતો કરીએ છીએ એ ફળી રહી છે. અસ્તુ ભારત માતા કી જય.